ગુજરાતમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી એટલે કે પેરામેડિકલ નર્સિંગ કોર્સીસ માટેનું જે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગની પ્રોસેસ થઈ હતી એના માટેનું રિઝલ્ટ છે, પરિણામ છે તે આવી ગયું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે જોશો તો આજની 11:30 વાગ્યાની અપડેટ છે એ તમને જોવા મળશે. જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી કરી હતી એને કઈ કોલેજમાં મળેલું છે એ લોકો હવે ચેક કરી શકે છે. તો અહીંયા જે પણ માહિતી છે એ તમને સમજાવું તો પહેલાં તમને મોક રાઉન્ડ રિઝલ્ટ માટેની સૂચનાઓ જોવા મળશે. એમાં ફક્ત તમને એ જ કહેવામાં આવ્યું છે કે જે પણ કોલેજમાં તમને મળ્યું હોય તો આ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હતો, એટલે કોઈપણ કોલેજમાં તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે જવાનું નથી. જો તમને કોઈપણ કોલેજમાં ના મળેલું હોય તો એનો મતલબ એવો છે કે તમારા રેન્ક અનુસાર તમે કોલેજ પસંદગી નહીં કરી હોય અથવા તો તમે ઓછી કોલેજો છે તે પસંદ કરી હોય. ત્યાર પછી નીચે આવશો તો લાસ્ટ રેન્ક મુજબ એટલે કે કઈ કોલેજમાં કેટલાય અટક્યું છે એ જોવું હોય તો અહીંયા તમને એની પીડીએફ છે તે જોવા મળશે. એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા ઉદાહરણ તરીકે હું તમને ફિઝિયોથેરાપીની સમજાવું. નીચે તમને બીએસસી નર્સિંગ, જીએનએમ, એ તમામ કોર્સ છે તે જોવા મળશે. પરંતુ જો અહીંયા તમારે જોવું હોય તો તમને જોવા મળશે કે જે ફિઝિયોથેરાપીને અમદાવાદની જે કોલેજ આવેલી છે એમાં ઓપનમાં 380 અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 168 અટક્યું છે, એસસીમાં 159 અને એસટીમાં 880 અટક્યું છે અને એસીબીસીમાં 447 અટક્યું છે. તો બીજા બરોડા, સુરત, જામનગરનું પણ તમે ચેક કરી શકો છો. એવી રીતે તમારે જોવું હોય તો નીચે તમને બીએસસી નર્સિંગ, જીએનએમ તમામ કોર્સ છે તે મળી જશે. અહીંયા જે પણ તમને બતાવવામાં આવેલું છે એ તમારો રેન્ક છે. જે પણ વિદ્યાર્થીઓ રેન્ક અનુસાર કોલેજ પસંદગી કરવાની ના ફાવતી હોય તો એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકે છે, કારણ કે પ્રથમ રાઉન્ડ છે એ તમારો ઓરિજિનલ અને અગત્યનો રાઉન્ડ હોય છે. તો એના માટેના નંબર તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે અહીંયા આવશો તો મેરિટ નંબર પ્રમાણે જોઈએ તો એ મુજબ પીડીએફ જોવા મળશે અને યુઝર આઈડી પ્રમાણે ચેક કરો તો એ પણ તમને જોવા મળશે. અત્યારે જે પણ મોક રાઉન્ડનું પરિણામ આવ્યું છે એના આધારે ફક્ત તમારે એ ચેક કરવાનું છે કે કઈ કોલેજમાં કેટલાય અટક્યું છે. હવે આગળ તમારો પ્રથમ રાઉન્ડ છે એ ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી ફરીથી તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. મોક રાઉન્ડનું પરિણામ અને ગયા વર્ષનો કટઓફ જોઈ અને તમે કોલેજ પસંદગી કરશો તો તમારા રેન્ક અનુસાર આરામથી તમને સરકારી કોલેજ છે તે મળી શકશે. પ્રથમ રાઉન્ડ જ્યારે ચાલુ થશે ત્યારે એની તારીખની માહિતી હોય કે કોલેજ પસંદગીની માહિતી હોય એ સંપૂર્ણ માહિતી તમને વોટ્સએપ ગ્રુપમાં પણ મળી જશે અને યુટ્યુબમાં પણ મળી જશે. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.